ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદની વાત કરી, ધંધુકામાં નગરપાલિકામાં ભાજપ જીતી ગયું છે। અમદાવાદમાં ધંધુકા નગરપાલિકા જ્યાં બીજેપીની ભવ્ય જીત, 20 બેઠકો ભાજપે હાલમાં કબજે કરી હોવાના સમાચાર છે। તો ધંધુકાની 20 બેઠકો પર ભાજપનો દબદબો, ગત ટર્મ કરતા ભાજપને 6 બેઠકો વધુ મળી છે। કોંગ્રેસ 7 તો અપક્ષે 1 બેઠક કબજે કરી હોવાના સમાચાર। ધંધુકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત, ગત ટર્મ કરતાં પણ આ વખતે 6 વધારે બેઠકો મળી છે। 20 બેઠકો ભાજપે આ રીતે કબજે કરી છે। એક સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, જ્યાં ગારિયાધાર નગરપાલિકા પણ ભાજપે કબજે કરી હોવાના સમાચાર। ધીમે ધીમે રિઝલ્ટ ક્લિયર થઈ રહ્યા છે। ગારિયાધારમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન પણ હતું, જો કે આ ગઠબંધનને હરાવીને ભાજપે જીતનો જશ્ન મનાવ્યો છે। ગારિયાધાર નગરપાલિકાના 7માંથી 5 વોર્ડમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે। 28માંથી 21 બેઠકો ભાજપે કબજે કરી હોવાના સમાચાર। રિઝલ્ટ ધીમે ધીમે ક્લિયર થઈ રહ્યા છે। ગારિયાધારમાં 28માંથી 4 જ બેઠક કોંગ્રેસને મળી છે। અહીંયા આપ અને કોંગ્રેસે સાથે મળી ઇલેક્શન લડ્યા હતા। આપના 3 ઉમેદવાર પણ ગારિયાધારમાં જીત્યા હોવાના સમાચાર।